આજે હું તમને વાત કરવા જઈશ આંચકી, જેને મિર્ગી કે વાઈ બી કહી શકાય. જનરલી મગજમાં અમુક ટાઈપના જે ન્યુરોન્સ કે ચેતાતંતુઓની ઉત્તેજનાને લીધે આ વસ્તુ થતી હોય છે. યુઝ્યુઅલી આ બે ટાઈપની વસ્તુઓ હોય છે. કાં આખા શરીરમાં એમને ખેંચ આવી જાય તો આખા શરીરના હાથ પગ જકડાઈ જવા, આંખો ઉપર ચડી જવી, જીભ કચડાઈ જવી, આવી પરિસ્થિતિ થતી હોય છે. ઘણી વખત કોઈ પણ શરીરના એક અંગ પૂરતી જ આ ખેંચ જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આમનું નિદાન MRI અથવા CT સ્કેન વડે કરી શકાય છે. સર્જરી કર્યા પછી બી ઘણી વખત આંચકી આવી શકે છે. આંચકીમાં મગજમાં બે કારણો હોઈ શકે છે. ઘણી વખત એ જ્ઞાનતંતુઓ ચોક્કસ જગ્યાએ આંચકી જ્યાંથી ઉદ્ભવે એ પકડાય તો એને સચોટ રીતે EEG, સ્લીપિંગ EEG એ કરીને બી એમને નિદાન કરી શકાય છે. જો એમનું મગજમાં ઉત્તેજનાનું ફોકસ મળે, એટલે કે ઉત્તેજનાનું બિંદુ મળે, તો એને સર્જરી કરીને બી સારવાર કરી શકાય છે. મારો મતલબ કે એ જ તમને અનુરોધ છે. આંચકીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ના રાખશો. કોઈ પણ પ્રકારની બીજી જે સામાન્ય ભુવાઓને કે એને બનાવીને જે બી ટ્રીટમેન્ટ કરો છો એ કોઈ ચોક્કસ પુરવાર હજી સુધી સાબિત થઈ શકી નથી. સારા કોઈ ન્યુરોના ડોક્ટરને કન્સલ્ટ કરીને એમને આગળ સારવાર માટે તમે આગળ વધજો. થેન્ક યુ.